છો તમે? હું છોટાઉદેપુરથી. છોટાઉદેપુર. ઓકે. બીએડ ટ્રાન્સપ્લાન્ટ તમને કરાવવાની જરૂર કેમ પડી? મારે પહેલેથી જ બીએડ આવતી નહોતી અને અત્યારે બીએડનો જે પ્રમાણે ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને મારો લુક પણ મને બીએડ વગર નહોતું સારું લાગતું, એટલે પછી બીએડ ટ્રાન્સપ્લાન્ટ કરવા માટેનું મને જરૂર લાગી. ઓકે. ડૉક્ટર આશુતોષનો રેફરન્સ તમને કેવી રીતે મળ્યો? બીએડ ટ્રાન્સપ્લાન્ટનો વિચાર આવ્યો એના પછી મેં ઓનલાઈન સર્ચ કર્યું, યુટ્યુબ પર વિડીયો જોયા અને એમના વિડીયો પરથી મને લાગ્યું કે મારે અહીંયાથી બીએડ ટ્રાન્સપ્લાન્ટ કરાવવી જોઈએ. તમે છોટાઉદેપુરથી છો અને ડૉક્ટર આશુતોષનું ક્લિનિક સુરતમાં છે, તો તમારા કોન્ટેક્ટ કેવી રીતે થયા? ઓનલાઈન પછી મેં એમનો નંબર જોયો અને એનાથી મેં ફોન કર્યો. પછી ભાર્ગવ સર જોડે વાત થઈ અને એમણે મને ટેલિફોનિક જ બધું કીધું, કારણ કે છોટાઉદેપુરથી સુરતનું અંતર 4 કલાક જેવું થાય છે, એટલે વારે ઘડી આવું પોસિબલ નહોતું. પછી એમણે ટેલિફોનથી જ મને મારા બધા જ પ્રશ્નોના જવાબ આપ્યા અને પછી મને લાગ્યું કે અહીંયાથી જ બીએડ ટ્રાન્સપ્લાન્ટ કરાવવું જોઈએ મારે. તો તમારા જે ટેલિફોનિકથી જે બધી વાતો થતી હતી તે દોરાન બધા ડાઉટ્સ તમારા ક્લિયર થઈ જતા હતા? હા, જેટલા પણ મારા ડાઉટ્સ હતા એ બધા જ ક્લિયર થઈ ગયા હતા. તમે જ્યારે ફોન કરતા હતા કે વોટ્સએપ પર ચેટ કરતા હતા તો તમને રિસ્પોન્સ કેવો મળતો હતો? ના, બહુ સરસ રિસ્પોન્સ હતો. મેં મારા પિમ્પલ બી ચહેરા પર હતા તો એના માટે પણ મેં ફોટા મોકલ્યા હતા, તો એની પણ દવા મને થઈ ગઈ. એટલે સર્જરી પહેલાં પિમ્પલ બી મારા બધા જ ઓછા થઈ ગયા. ઓકે. તો તમારી બીએડ ટ્રાન્સપ્લાન્ટ પહેલાં પિમ્પલ્સ પણ તમારા ઘણા બધા નીકળી ગયા? હા. ઓકે. ડૉક્ટર આશુતોષ સાહેબ તમને અપોઇન્ટમેન્ટ મળી ગઈ હતી? હા, એટલે મારે જે પ્રમાણે હતું અઠવાડિયા પહેલાં મેં એપોઇન્ટમેન્ટ લઈ રાખી હતી અને એ પ્રમાણે મને એપોઇન્ટમેન્ટ મળી ગઈ અને સર્જરી પણ એ તારીખે થઈ ગઈ. ઓકે. સર્જરી પહેલાં શું કાળજી લેવાની, સર્જરી પછી શું કાળજી લેવાની તે તમને બધી બરાબરથી સમજાવી હતી? હા, આશુતોષ સરે પણ સમજાવ્યા અને ભાર્ગવ સર જે છે એમને પણ બધી પૂરેપૂરી જાણકારી આપવામાં આવી. ઓકે. આ બીએડ ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે જે માથા પરના વાળ લેવાના હોય છે, તો FUT અને FUE બે મેથડ હોય છે, તમને કઈ મેથડ તમને પસંદ આવી હતી? એકચ્યુઅલી આમ તો અત્યારે નોર્મલી FUEનો ટ્રેન્ડ ચાલતો હોય છે, પણ અહીંયા વિઝિટ કરી એના પછી મને સમજાવવામાં આવ્યું FUT અને FUE. એમાંથી મને FUT માટે પણ એમણે ભાર્ગવ સરે ખૂબ જ સારી રીતે સમજાવ્યું. પછી મને લાગ્યું કે FUT અને FUE બંને કમ્બાઈન કરીને જો સર્જરી કરવામાં આવે તો વધુ સારું રિઝલ્ટ મળી શકે છે. પછી મેં આ બંને સર્જરી કરાવી અહીંયા. ઓકે. તો ઘણા બધાનું માનવું એવું હોય છે કે FUT જૂની પુરાણી પદ્ધતિ છે, એમાં નિશાન મોટો પડતો હોય છે, દુખાવો થતો હોય છે ટાંકાની જગ્યા પર, ટાંકા ખુલી જતા એવો ડર લાગતો હોય છે, બ્લીડિંગ થતું એવું થાય છે. તો તમારું સર્જરી થયા ત્યારથી લઈને અત્યાર સુધીમાં તમને કોઈ એવું અનુભવ થયો? ના, એવો કોઈ અનુભવ નથી થયો. મને પણ પહેલાં એવું જ હતું કે FUTમાં જે આખી ચામડી નીકાળવામાં આવે છે એનાથી બહુ વધારે પેઇન થતું હશે અને પાછળથી રિકવરી આવવામાં પણ વાર લાગતી હોય છે. પણ ઓપરેશન પછી મને એવું લાગે છે કે આવું કંઈ જ નથી થતું. FUT સારવાર ઘણી જ સારી હોય છે અને આશુતોષ સર જે પ્રમાણે ટ્રીટમેન્ટ કરી એ તો બેસ્ટ છે. ઓકે. સર્જરીના દિવસનો તમે વાતાવરણ કહેશો કેવો રહ્યો? સર્જરીમાં મારી સર્જરી સવારે 4 કલાકે ચાલુ કરવામાં આવી હતી અને 8 વાગ્યા સુધી ચાલી અને સમગ્ર ખૂબ જ લાંબો ટાઈમ પીરિયડ હતો. તે છતાં આશુતોષ સરે પણ આખા દિવસ રહ્યા અને એમની ટીમ જે થાક્યા વગર ખૂબ જ સારી રીતે કામ કર્યું. સર્જરી દરમિયાન તમને દુખાવો થયો કે સર્જરી પછી કોઈ સાઈડ ઇફેક્ટ કે દુખાવો થવાનો ચાન્સીસ છે તમને? ના, સર્જરી દરમિયાન પણ કોઈ દુખાવો નથી થયો અને એના પછી પણ FUT મેથડથી પાછળ ટાંકલ થાય તો દુખાવો બિલકુલ નથી થતો. ઓકે. તમારો ડ્રેસિંગનો અનુભવ કેવો રહ્યો? ડ્રેસિંગમાં પણ સર્જરી પછી તુરંત ડ્રેસિંગ કરવામાં આવ્યું હતું. પછી બીજા દિવસે પણ ડ્રેસિંગ કરવામાં આવ્યું છે, પણ દુખાવો બિલકુલ નથી થયો. ઓકે. ડૉક્ટર આશુતોષ સાહેબ તમારું બીએડ ટ્રાન્સપ્લાન્ટ તો કરી નાખ્યું છે, તો પહેલાં તમને કેવું લાગતું હતું અને અત્યારે તમે કેવો અનુભવ કરી રહ્યા છો? બીએડ ટ્રાન્સપ્લાન્ટ પહેલાંનો લુક મને નહોતો પસંદ, પણ હવે બીએડ ટ્રાન્સપ્લાન્ટ થયા પછી હવે મને વધારે સારું લાગે છે. ઓકે. ડૉક્ટર આશુતોષ, આ બીએડ ટ્રાન્સપ્લાન્ટ સિવાય પણ આઈબ્રો ટ્રાન્સપ્લાન્ટ છે, હેર ટ્રાન્સપ્લાન્ટ છે, લાઇપોસક્શન છે, બ્રેસ્ટ સર્જરી છે, ઘણી બધી કોસ્મેટિક સર્જરી કરે તો તમે કોઈને રેકમેન્ડ કરવા ચાહશો? આ ચોક્કસ હું જરૂરથી બધાને કહીશ કે નોર્મલી પ્લાસ્ટિક સર્જન જોડે તમે જો આ બીએડ ટ્રાન્સપ્લાન્ટ ને હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવો તો ત્યાં તમને FUE અને FUT બંનેની પૂરેપૂરી સર્જરી થઈ શકે છે, તો અહીંયાથી જરૂરથી કરાવવું જોઈએ. ડૉક્ટર આશુતોષ અને એની ટીમનો સ્વભાવ અને ક્લિનિકનું વાતાવરણ કેવું લાગ્યું? હા, સ્વભાવ અને વાતાવરણ બહુ જ સરસ છે
એકદમ ફ્રેન્ડલી નેચર છે. આશુતોષ સરનો પણ સરસ નેચર છે, એમની ટીમનો પણ સરસ નેચર છે અને કામ પ્રત્યે દરેકનું આ ટીમનું ડેડિકેશન છે અને બહુ સ્કિલ્ડ ટીમ છે. અહીંયાની ક્લિનિકની પોતાની ટીમ છે, જે ખૂબ જ સારી વાત છે. તો તમે જે બિયર ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે જે ડૉક્ટર આશુતોષ શાહ એલિગન્સ ક્લિનિકનો જે નિર્ણય લીધેલો હતો તે બરાબર હતો? હા, ચોક્કસથી બરાબર હતો એ નિર્ણય. અને ડૉક્ટર આશુતોષ શાહ અને એની ટીમને તમે 5 સ્ટારમાંથી કેટલા સ્ટાર આપશો? હું ચોક્કસથી ટીમ અને સર અને પૂરી ક્લિનિકને હું 5 સ્ટાર આપવામાં આપીશ. ઓકે સર, થેન્ક યુ.